મોટા ભાઈ હા, આજે આપણા ઈષ્ટદેવની દયાથી 18 કિલ્લા હું સર કરીને આવું છું. મોટા ભાઈ, દરેક ડાયરાને જય માતાજી કર્યા, પણ ડાયરાની અંદર આ નવજવાન એક બાજુ રિસાઈને ઉભો, એ કોણ છે? ભાઈ ઓડા આ તારો બાળપણનો મિત્ર કાળો મિયા છે. ભલામણા આ ઈ છે. બાપુ આ ઓઢા બાપુ આવ્યા, આ ડાયરાને જય માતાજી કીધા, બધાને જય માતાજી કીધા, તમને જય માતાજી, અને મને બોલાવ્યો નહીં. હું કઈ વગર દેડ્યો આવ્યો છું. એટલે આ ભાઈ કાળો, મેં તને ઓળખ્યો નતો એટલા માટે જય માતાજી. અરે ભલામણા, ડાયરામાં જય માતાજી બોલાય, જય માતાજી. આ બાજુ આવતો ઈવડું ઈ એટલે હું હે જય માતાજી બોલ. જય માતાજી. અરે તમારી મીઠાઈ, અરે તમારો હવા, જય માતાજી હે, જય માતાજી, જય કાળો મિયા જો ભાઈ ને મોડું નથી કરવું. આજ મને મોજના તોલા છૂટી ગયા છે. ઓડા ભાઈ 18 કિલ્લા જીતીને આવ્યા છે. આજ મારા દિલમાં આનંદનો પાર નથી. તો કેરાકોટની જે લગામ છે ને, આજથી ઓડા તમને સુપ્રત કરું છું. કાળો, યાર પહેલા તારે એક કામ કરવાનું છે. આપણા કેરાકોટના રાજની અંદર હું તો અત્યાર સુધી નહોતો, પણ તું નગર ચર્ચા કરી અને જલ્દી પાછો જા. બચાવ બચાવ બચાવ. અરે ગામના બાજુમાં સિંહની વાહે ગા દોડી જાય, બચાવો. સિંહની વાહે ગાય નહીં, ગાયની પાછળ સિંહ પડ્યો છે. એમ છે. અને ઓઠી ગામના જીવતા હા હા ઈ તને ખબર નથી કાળો. ના. ઓડા ગામ રાજની લગામ તમને સુપ્રત કરું છું. અને સિંહના શિકારે હું જાઉં છું. નહીં મોટા ભાઈ, અરે સિંહના શિકારે હું જાઉં છું. ઉભા રહ્યો. તમે બે ભાઈ ગયા, હું જાઉં વાતો કરશો ને, ઓલો સિંહ ગાયને ઉતોડીને વિયો જાય. કાળુ તને ખબર છે, ગૌધન ધણી રક્ષા કાજે જાન અમારો કુરબાન છે. ભલે દેહમાંથી પ્રાણ વિયો જાય, પણ ગાયોને બચાવી લઈશ. તું એમ કહે કે હું જાઉં, પણ તે સિંહને કોઈ દી જોયો છે? એવા કઈક સિંહ જોઈ નાખ્યા ક્યાં? પાકિસ્તાન ખોખામાં. એલા કાળવા, ઈ સિંહની વાત નથી. આ તો ગીરના જંગલની અંદર ડાલા બકો હવન હાલ્યો આવતો હોય અને ગે 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 હવનની વાત છે કાળો. હા ઈ બાપુ ઈ હાવસ પૂછો, ઓથી બાપુ પૂછો. હે આપણે બે હા ગીરના જંગલની માલકો હા. ખાંડમેના હા. અને ઈ માથડો બાંધ્યો, ઈ માખડો બાંધ્યો. આવજના શિકારે બે ગયા. હા અને સામગ્રી લઈને બે ચડ્યા. હા બંદૂક તારા હાથમાં હતી. હા. અને હું જાડવામાંથી તને ઈશારો કર્યો, કાળુ. હા. અને હવજ આવે છે. હા. અને તે બંદૂકનો પડો. અને ઈ તમે મને બંદૂક આપી, તમે મને કીધું ગાડી આવાજ ગઈ, એ હડી મને નવાજ ગીજો, ઈ માખડો ટૂટ્યો, પાણીમાં પીડ્યા, સોણીનો જ પહેલી ગઈ પાણીમાં. પછી બીજી બંદૂક ભરી, બીજી બંદૂક ભરી અને કર્યો ભડાકો. ઘર ઘર હાવત નહોતો, અહીંયા ડોશી બેઠી હતી, ઉલ્લી ગઈ. કાળુ, તારી વાતો નહીં ખૂટે. જો રાજની લગામ ઓઢાભાઈને સોંપું છું, અને ઓઢાભાઈની લગામ તને સોંપું છું. પૂરેપૂરું રાજની અંદર તારે ખરેખર ઓઢાભાઈ અજાણા છે, એટલે તારે પૂરેપૂરું ધ્યાન આપવાનું. હું હવનના શિકારે જાઉં છું. સિંહને શિકારે. કાળો, હા બાપુ. મોટા ભાઈ ગયા સિંહના શિકારે. અને શું કીધું સાંભળ્યું ને? હા ઓઢા બાપુ આને રહેવાનું છે. પણ મેં સાંભળ્યું છે કાળો કે મોટા ભાઈ પરણીને નવા ભાભીમાં લાવ્યા છે. હા લાવ્યા. તો ભાભીમાના ઓરડે ભાઈ વંદન કરવા માટે જવું પડે. એમ તારે મારે હારે આવવાનું, આવીશ. બરોબર? આવીશ. લે હાલ તારે. લ્યો હાલો હાલો. હાલો. અરે બગીચામાં ફરતા
થાક લાગ્યો છે. હા ભાઈ સાહેબ. હું થોડી વાર આરામ કરું, તારે ચોકી પેરો ભરવાનો. એ ભાઈ સાહેબ તમે તો મારા મનની વાત કરી ગયા. હે? તમને ઊંઘ આવે છે અને થોડોક આરામ કરવો છે એમ? જો તારે છે ને ચોકી પેરો બરોબર ભરવાનો, અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. બરાબર. હો, તારો પગારમાં વધારો થશે હવે. અને ભાઈ સાહેબ જો તમે કહેતા હોય તો નાની એવી ઝોલી આ બાજુ બેહીને હું ખાઈ લઉં. હુઈ જાઉં તારે? જરાક નો નહીં, તારે ચોકી પેરો ભરવાનો છે, સુવાનો નહીં, નકર તારો પગારમાં ઘટાડો થશે. ના ના બેન ભાઈ સાહેબ ઘટાડો ન ભાઈ કરતા. સાહેબ, હો, ઘટાડો ન કરતા. આરામ કરો. હું આરામ કરું. બરાબર છે. અમારા ભાઈ સાહેબ એને ક્યાં ખબર છે કે દાસી પૂતી છે કે જાગે છે. લાવ હું ઘડી હુઈ જાઉં. હલો, હા બાપુ. હું અત્યારે જાઉં છું મહેલમાં. બાપુ તમે મહેલમાં જાવ છો? હા, હા. હું લોકલમાં આવું છું. એ શેની વાત કરે છે? તમે અરે મહેલ એટલે કયો મહેલ? કયો મહેલ? હું તો રાણી વાસની વાત કરું છું. તમે રાણી વાસમાં જાવ, હું દાસી વાહમાં જાવ. લા, એ બધું એક જ કહેવાય. એક જ કહેવાય. અને તું એમાંય વળી પ્રધાનજી, હા, તારે તો અહીંયા બહાર ઊભો રહેવાનું. એટલે બહાર ઉપર રહેવાય. ચોકી પેરો ભરવા એટલે મારે અંદર નો અવાય. નહીં, આમ થોડે ખુદી નો અવાય. નહીં. આમ બારીએ ડોકા અવાય નહીં. એટલે આ તારે ત્યાં ડોકાઈને શું કામ છે? હું પગે લાગવા જાઉં છું. એટલે આમ જરાય મારે અહીંયા અમને ચૂપ. હા હા બહાર ઉપર રહેવાય. બહાર ઊભું રહેવાનું. તારે ત્યાં અંદર શું કામ હોય? ના ના એટલે બહાર ઉપર. હું ભાભી માને પગે લાગી અને કાળો હમણાં જ પાછો આવું છું. તું અહીંયા બોરે છે? હા, એટલે પણ જાવ છો એમાં એટલી બધી રાયડો કેમ નાખે? ખબર જો બોલતો નહીં. હા એમ. ભાભી માને પ્રણામ. અરે ભાભી માં તો સુતા છે, નિંદ્રને આધીન છે, માટે ભાભીને અત્યારે જગાડવા નથી. આવતીકાલે પાછો આવીશ. ચાલ કાળો. બાપુ પગે લાગી આવ્યા એમ? એટલે ભાભી માં હુતા છે કાળો, ઉતા છે. અને એને અત્યારે જગાડવા નથી. આપણે કાલે પાછા આવશું. એટલે કેમ જગાડવા નથી? કાળો, સુતેલા 3 વ્યક્તિને ન જગાડાય. તને ખબર ન હોય? એટલે હુતા કોને કોને નો જગાડાય? 3 વ્યક્તિને ન જગાડાય. ઈ ત્રણ કોણ? હા, મને સમજાવો, સમજાવો. હા એક સુતોનો જગાડાય ઓલા સિંહને, અને એક સુતોનો જગાડીએ કાળોતરો નાગ. એક સુતી એનો જગાડી આવી સતી નારને. અરે રે એના અંજામ બુરાય. બાપુ હાલો. આ તમારી મર્મ ભાષામાં હા, હું કઈ સમજ્યો નહીં. બરોબર છે. એટલે કાળો, જંગલની અંદર જ્યારે ડાલા બગ્ગો આવત હોતો હોય ને, હા એને કોઈ દી જગાડાય નહીં. નહીં. એના પરિણામ હારા નો આવે. બરોબર. અને એ જ્યારે કાળોતરો નાગ હોતો હોય, હા એને કોઈ દી છંછેડાય નહીં. હા. એના પરિણામ હારા નો આવે. હા અને એક જ્યારે આવી સતી નાર હોતી હોય ને, હા એને કોઈ દી જગાડાય નહીં. નહીં. અરે એના અંજામ તો બહુ બુરા આવે કાળો. હે બાપુ, માટે હે બાપુ, હા, આ હુતેલી નાયરી હા, સતી કહેવાય? હા, નો જગાડાય? નો જગાડાય. ઘડી કો બાર્યો ને કેમ? હું મારા ઘરે સોતો આવું, શું? મારા ઘરે સતી શેક પઠે. એટલે આ કાળો એને સતી ન કહેવાય, એને તો સંખણી કહેવાય. એવું? સતી કોને કહેવાય? એના પારખ્યા નો લેવાના હોય. એ તો આપોઆપ ખબર પડી જાય ખબર પડી કે જાય આ સતી છે. એમ ને? તો ભાભી માં અત્યારે સુતા છે. હા સુતેલા ભાભી મને પાય વંદન કરી અને વ્યાજ આવી. આવતીકાલે આપણે પાછા આવશું. બહુ સારું. હાલો હાલો. અરે દાસી ક્યાં ગઈ? એ દાસી કેમ હોઈ ગઈ હતી? નાની એવી ઝોલી ખાધી. જાજી ખીચડી ખાઈ દી છે કાને? હા
એ દાસી હા ભાઈ સાહેબ વિચારમાં આ જોતો ખરી કંકુવરના પગલા આ કોના પડ્યા છે? આ પગલા હા. અરે ભાઈ સાહેબ ઈ તો હમી હાંજની આયા આટા હું મારું છું આ પગલા મારા છે તારા પગલા નથી, સામે નજર કરી. બે ઘોડે સવારી જાય છે. કોણ છે? જલ્દી તપાસ કરીને પાછી આવો. ભાઈ સાહેબ તમને ખબર નથી કોણ છે? એ ઈ તો તમારા નાનેરા દેર ઓઢા જામ હતા કોણ મારા પિયર ઓઢા જામ? અરે દાસી, હું જ્યારે પરણીને આવી ને ત્યારે મેં ઓઢા જામને જોયા છે. ત્યાર પછી મેં ઓઢા જામને જોયા નથી. તું બોલાય ને, મારે એને જોવા છે. અરે ભાઈ સાહેબ તમે વિચાર તો કરો રાત્રિના 2 વાગ્યા છે અત્યારે મારે ના જવાય અરે દાસી, મારા વચ્ચે તારે ખોટું બોલવાનું. અને જો બોલાવા જાશ ને, સોનાનો હાર લાવી દઈશ, સોનેની બુટ્ટી તને વધારે આપીશું. અને ભાઈ સાહેબ તમે એમ કહો છો કે મારે ખોટું બોલવાનું એમ મારા વચ્ચે તારે ખોટું બોલવાનું. અરે ભાઈ સાહેબ હું આવડી હતી ને એમાંથી આવડી થઈ કોઈ દી ખોટું જ નથી બોલી હે દાસી, તું મારા વચ્ચે ખોટું નહીં બોલ. એમને ભાઈ સાહેબ મારે ને અત્યારે 2 વાગે જઈને કેવું છું ઈ કયો તારે જોઈને એટલું કહેવાનું કે ઓઢા જામ, તમારા ભાભી માને પેટમાં દુખે છે. જો તમારે મોઢું જોવું હોય તો તાત્કાલિક જલ્દી પાછા આવો અહીં. અરે પણ ભાઈ સાહેબ તમને જરાય દુખતું તો નથી અરે ખોટું ખોટું બરાબર ખોટું કહેવાનું તારે ખોટું બોલવાનું, આવ ઢીલું પડી જવાનું ને ઢીલું પડી જવાનું. મોટા ભાઈ તમારા ભાભી માને પેટની અંદર એવો દુખાવો ઉપડ્યો છે એવું દર્દ થયું છે. એવો દુખાવો ઉપડ્યો છે વૈદ કે હકીમથી મટે એમ નથી અને જો મોઢું જોવું હોય તો હાલ ને હાલ ભાઈ સાહેબ ની મેળીએ પધારો એમ ને અને દાસી, તારા મહારાજ છે ને ઈ સિંહના શિકારે ગયા છે. બરાબર બરોબર? એટલે ઓઢા જામને બોલાવી જલ્દી પાછી આવો. સમજો ભાઈ સાહેબ હું છે ને બોલાવા જાવ તમારું ઇનામ તૈયાર રાખજો તારું ઇનામ તૈયાર રાખું, તું બોલાવીને જલ્દી પાછી આવો. જા. એ હું તો એ જોઉં ચાંદલિયાની વાટ રે, એ ચાંદલિયો આવતો નથી. એ હું તો જોઉં ચાંદલિયાની વાટ રે હો ચાંદલિયો આવતો નથી હૈયા નાયા ભમા એ સપના ના તારલા, હૈયા નાયા ભમા ઓલા સપના ના તારલા. હાલો એ આજ ઓઢો આવે ને આનંદ થાય રે, ના હોલીઓ આવતો નથી. કોઈ કહે સાનો માનો કોઈ કે સાનો માનો હવે આવશે જરૂર રે, કોઈ કે સાનો માનો આવશે જરૂર રે એ મને એ ઓઢો આવે ને આનંદ થાય રે હો ચાંદલિયો આવતો નથી દાસી. આ ભાઈ સાહેબ અરે દાસી, જલ્દી જા અને જલ્દી પાછી આવજો. અરે ભાઈ સાહેબ આમ ગઈને આમ પાછી આવી પણ મારું ઇનામ તૈયાર રાખજો તારું ઇનામ હું તૈયાર રાખીશ. બસ દાસીને મોકલી છે ઓઢા જામને બોલાવા, તો હમણે દાસી આવશે ઓઢા જામને લઈ. હાલો મહારાજે ઘણી ખમા હાલતા હાલતા રમણીયા બગીચામાં આપણે આવી ગયા. હવે 2 ઘડી આરામ કરવાનો છે. એમ આરામ 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 કરવો છે એમ આરામ. તે એમ એક કામ કરો તમે ઉભા રહ્યો હું જરાક આરામ કરી લઉં. હે શેની વાત કરે? એટલે તમે કોણ કીધું? અરે મારે આરામ કરવાનો
છે તમારે અને તારે તો અહીંયા બહાર કડક પહેરો ભરવાનો છે. સમજાઈ ગયું. તમારે હોવાનું, મારે ઊભું રહેવાનું. ઊભું જ રહેવાનું હોય ને. કાંઈ વાંધો નહીં, હોઈ જાઓ. અને જો હા. કોઈ પણ આવે એને અંદર નહીં આવવા નો દેવાનો અવાજ આવ. અને અવાજ બિલકુલ નહીં કરવાનો. અવાજ નો થાય અહીંયા. નહીં કરીને કાળું મૈયા ઉભો, અવાજ નો થાય. હા એમ હા, હોઈ જાઓ બાપુ. હોઈ ગયા? હોઈ ગયા? હોઈ ગયા બાપુ? હોઈ ગયા. આવો. ઠંડી? લે આ લે. અરે તમારું હારું થાય, તમે મને અત્યારે કયો છો? આ તો હારું કર્યું, દુપેટો લાવ્યો નકર ચાલ દુપેટો ઓઢાડો. દુપટ્ટો. દુપટ્ટો. મચ્છર નો કાઢે, મચ્છર. મચ્છર. હોઈ ગયા બાપુ? હોઈ ગયા? હોઈ ગયા? બસ બાપુ હોઈ ગયા. બોલવા ના પડે, કોઈ બોલતા નહીં. ના પાડે છે. હા. કેસેટ લાવ્યો? ત્રણ તમે મેળે ગયો તો અહીંયાથી કેસેટ લાવ્યો. નિર્ખંડા કોઈ આગમવા જણણ પહેલા કીધું તું કે તું અવાજ ન કરતો. અવાજ નહીં, અવાજ ન કરતો. બિલકુલ અવાજ નહીં. હા, મેં કીધું તોય તી ખેરી ખાઈ ગયો. હલો, બિલકુલ અવાજ નહીં. ચૂપ. બિલકુલ ચૂપ. અવાજ નહીં. હા, નહીં. અવાજ નહીં કરવાનો. નહીં, અવાજ ન થાય. બરોબર? ખાલી હિસાબ. હલો. હોઈ ગયા બાપુ? જાગે છે. જાગે છે. હલો. જાગે. હા. છે ખુલ્લી. કોકને ખુલ્લી આંખો લાગે તો વાંધો નહીં. ના ના, કોકને આંખો વગર લાગે હોય. ઉડાડ દે. બસ. હોઈ ગઈ. અલા, હોઈ ગયા બાપુ? ઓય! હોઈ ગયા? અલા, ખાલી બાપુ કહેવાય. એમ કહેવાય? ખાલી બાપુ? આમાં નો મજા આવી. પણ બાપુ ને તમે ગયા તા નહીં, ગાળ્યો. વગાડ દો. આપમાં ઉગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે. જીજા બાઈ ને આવ્યા બાળ. શિવાજી ને નિંદ્રા ના આવે.
માતાજી રા બાળ બોલાવે બાપુ કેમે અરે તમારી મીઠાશ અરે તમારો હવા ઓલ્યો હું નહીં બાપુ ઓલ્યો હા હા અવાજ ન કરતો અવાજ નહીં પછી તારાથી અવાજ કેમ થાય નો થાય હે અવાજ નો થાય કોઈથી નો થાય અને હવે અવાજ નહીં કરે નહીં અવાજ બંધ બંને બિલકુલ ચૂપ હા ચૂપ બિલકુલ ચૂપ હોઈ ગયા બાપુ જાગે તારો પગાર કેટલો છે પગાર તો તમે 10,500 આપો એટલે બધો ક્યાં આપો હે? તું વધારે બોલી ગઈ. તો વધે પગાર તો ગમે આપવું છે બસ બાપુ હોઈ ગયા હવે મારથી સગાઈ નહીં લાય 1 કલાક હોઈ જાવ બાપુ હવે નહીં તમે ગયો આ સમય બાપુ હવે હોઈ જાવ મારી પાસે સાદર છે હા હોઈ લાવ્યો છું સાદર મેં મારી ઘરવાળી ના પાડી હતી આપણા કપડા હારે નો રખાય સદર ના બદલે ઘગરાય કઈ વાંધો નહીં બગીચામાં કોણ પાડે હું ને બાપુ બે જ છે કોઈ છે જ નહીં પણ કઈ વાંધો નહીં ઘગર તો ઘગર હાલું હોઈ જાય પ્લાન થી